ધાનેરા ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરા પોલીસ સ્ટેશનથી લઈ લાલ ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ચૌધરીની આગેવાનીમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો સહિત રાજકીય આગેવાનો, શાળા કોલેજના બાળકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધાનેરા મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ધાનેરા પોલીસ સ્ટેશનથી નીકળેલી તિરંગા યાત્રા ધાનેરાના જાહેર માર્ગો પર ફરી હતી અને તે બાદ લાલ ચોક ખાતે પહોંચી હતી। તો બીજી તરફ નગરપાલિકા દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તિરંગા યાત્રા પણ ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલથી પોલીસની તિરંગા યાત્રા સાથે જોડાઈ હતી। તિરંગા યાત્રા ધાનેરામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સમગ્ર ધાનેરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર ધાનેરા શહેર તિરંગાના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। લોકો ખૂબ જ ઉત્સાહ સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે। ત્યારે ઠેર ઠેર અત્યારે દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન પણ કરી રહ્યા છે। ત્યારે આજે ધાનેરા ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।